નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાઓએ જે નેશનલ ન્યુટ્રિશન મિશન છે તેમાં કુલ વર્ગ 3ની 409 જેટલી જગ્યાઓ ભરવા બાબતનો એક પરિપત્ર જે છે તે ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે કુલ વર્ગ 3ની જે 409 જગ્યાઓ જે ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગમાં છે તે કયા સંવર્ગની જગ્યાઓ છે, સાથે ક્વોલિફિકેશન શું હોઈ શકે છે, શું પગાર ધોરણ મળી શકે છે અને સાથે જ મિત્રો ક્યાં સુધીમાં એપ્લાય કરી શકાય છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય અને નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક WCDD/DRA/E ફાઇલ /23/2022/0033/B1 બ્રાન્ચનો આ જે પરિપત્ર છે તારીખ 5 એપ્રિલનો, જેમાં વિષય છે નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM હેઠળની રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઘટક કક્ષાએ કુલ 409 જગ્યાઓની સેવા આઉટસોર્સથી મેળવવા બાબતનો આ પરિપત્રો ગુજરાત સરકાર મહિલા બાળ વિકાસ વિભાગનો બહાર પાડવામાં આવે છે. જેમાં અલગ અલગ મિત્રો 8 જેટલા જૂના જે પત્રો છે, જે ઠરાવો છે તેને વંચાણ લીધેલ છે. જેમાં મહિલા બાળ વિકાસ વિભાગનો 19/7/2018નો પરિપત્ર, મહિલા બાળ વિકાસ વિભાગનો 23/1/2019નો પરિપત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે છે તે 31/3/2022નો પરિપત્ર, મહિલા બાળ વિકાસ વિભાગનો 5/8/2022નો પરિપત્ર, મહિલા બાળ વિકાસ વિભાગનો 1/8/2023નો, મહિલા બાળ વિકાસ વિભાગનો 24/8/2022, મહિલા બાળ વિકાસ વિભાગનો 23/1/2023 અને મહિલા બાળ વિકાસનો 24/3/2023નો જે છે તે અલગ અલગ 8 જેટલા ઠરાવો વંચાણ લીધેલ છે. અમુક છે કે ઉક્ત વંચાણે લીધેલ 1 થી 7 ઠરાવના જે છે તેમાં નેશનલ ન્યુટ્રિશન મિશન હેઠળ NNMની વિવિધ જગ્યાઓ આઉટસોર્સથી ભરવા તેમજ તે જગ્યાઓની સંખ્યામાં ભારત સરકારની ગાઈડલાઈન અંતર્ગત વખત સુધારા કરવામાં આવેલ ઉક્ત વંચાણે લીધેલ 8 ક્રમાંકના જે ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM હેઠળ કુલ 412 જગ્યાઓ પૈકી કુલ 409 જગ્યાઓ આઉટસોર્સથી સેવાઓ તારીખ 1/3/2023થી વધુ 11 માસ માટે જે છે તે હેતુ મેળવવાની મંજૂરી આપવામાં આવેલી હતી. આ કુલ 409 જગ્યાની આઉટસોર્સની સેવાઓ ઉક્ત સમયગાળો પૂર્ણ થયા બાદ વધુ 11 માસ લંબાવવાની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવે છે. ઠરાવ છે મિત્રો 2 નંબરનો કે નેશનલ ન્યુટ્રિશન મિશન NNM હેઠળની રાજ્ય કક્ષાની 7 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 66 જગ્યાઓ અને ઘટક કક્ષાની 336 જગ્યાઓ એમ નીચેના કોષ્ટકો મુજબની કુલ 409 જગ્યાઓની સેવાઓ વહીવટી સરળતા રહે તે હેતુસર 1/2/2024થી વધુ 11 માસ માટે આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. એટલે કે 1/2/2024થી લઈ અને 31/12/2024 સુધી આ 11 માસના કરાર સુધી આ જે છે તે 1/2/2024થી લઈ અને 31/1/2024 સુધી મિત્રો આ જગ્યાઓ મંજૂર થઈ છે. જેમાં રાજ્ય કક્ષાની વાત કરીએ તો રાજ્ય કક્ષાએ કુલ 7 જગ્યાઓ છે, જેમાં કન્સલ્ટન્ટની 1, 2, એકાઉન્ટન્ટની 1, પ્રોજેક્ટ એસોસિએટની 1, સેક્રેટરી આસિસ્ટન્ટ એટલે કે DEOની 2 અને ઓફિસ મેનેજમેન્ટ મેસેન્જર પ્યુનની 1 જગ્યાઓ કુલ 7 જગ્યાઓ મંજૂર છે. બીજું છે મિત્રો જિલ્લા કક્ષાની જગ્યાઓ, જેમાં 66 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર DC 33 અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ DPAની 33 જગ્યાઓ કુલ 66 જગ્યાઓ મંજૂર થઈ છે. બ્લોક કક્ષાની જગ્યાઓની વાત કરીએ તો બ્લોક કોઓર્ડિનેટરની 336 જગ્યાઓ હાલ જે છે જે મિત્રો મંજૂર કરવામાં આવી છે 11 માસ માટે. શરતો છે મિત્રો ઓફિસ મેસેન્જર પ્યુનની 1 જગ્યા માટે લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 શ્રમ અને રોજગાર વિભાગના 27/3/2023ના જાહેરનામા તથા તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન મુજબનું મહેનતાણું ચૂકવવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની 30 માર્ચ 2024ની નોંધ પર મંજૂરી મળે અન્વયે બહાર પાડવામાં આવેલ છે. આ મિત્રો ગુજરાત સરકાર વર્ગ 3ની આ જે છે તે કુલ 409 જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટેની ઓનલાઈન અરજીઓ છે તે મંગાવવામાં આવી છે અને વધુ આઉટસોર્સથી જે ભરવાની છે એટલે કે જે આઉટસોર્સ જે એજન્સીઓ છે તેમની પાસે મિત્રો જે કર્મચારી અત્યારે હાલ ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગના નેશનલ ન્યુટ્રિશન મિશનમાં કામ કરી રહ્યા છે તેમની સેવાઓ વધુ 11 માસ માટે લંબાવવા માટેનો આ પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ સેવાઓ આગામી 31 જાન્યુઆરી 2025 સુધી મિત્રો માન્ય રહેશે. આશા રાખીશું કે આ માહિતી તે લાખો મહિલા કર્મચારીઓને કંઈક ને કંઈક લાભ થશે. જય હિન્દ, અસ્તુ.